સિદ્ધપુર પોલીસે 1820 ગ્રામ ગાંજા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો। પાટણ જિલ્લા સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જેબી આચાર્યને મળેલ બાતમીના આધારે સિદ્ધપુર પોલીસની ટીમ દ્વારા ખડી 4 રસ્તા પાસે વોચ ગોઠવી એક ઈસમને થેલામાં લઈને જતા ગાંજા સાથે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગેની હકીકત એવી છે કે સિદ્ધપુર પોલીસને બાતમી મળી હતી કે એક ઈસમ બનાસકાંઠા તરફથી ગાંજો લઈને ચાણસ્મા તરફ જઈ રહી છે। જે બાતમીના આધારે સિદ્ધપુર પોલીસે ખડી 4 રસ્તા પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન એક ઈસમ થેલો લઈને બસમાંથી ઉતર્યો હતો અને પાટણ તરફ જઈ રહ્યો હતો। તે દરમિયાન પોલીસે તેને ઝડપી લીધો હતો અને તેનું નામ પૂછતા તેનું નામ પટેલ ભાવેશ ડાયાભાઈ રહે વડાવલી તાલુકો ચાણસ્માવાળો હોવાનું જણાવ્યું હતું। તેના થેલાની તપાસ કરતા તેમાંથી ગાંજો મળી આવ્યો હતો। વધુ પૂછતાછમાં જણાવ્યું હતું કે તેને આ ગાંજો એક ઈસમ રાજસ્થાનના કોટડા ગામેથી લાવી અંબાજીમાં આપ્યો હતો અને આ ગાંજો પટેલ ભાવેશ ડાયાભાઈ લઈને ચાણસ્માના વડાવલી ગામે જઈ રહ્યો હતો। પોલીસે એફએસએલની ટીમ બોલાવી તપાસ કરતા કુલ 1820 ગ્રામ ગાંજો અને એક મોબાઈલ મળી કુલ 23,200 રૂપિયાના મુદ્દામાલ સાથે તેની અટકાયત કરી તેના વિરુદ્ધ એનડીપીએસ એક્ટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રવીણ દરજી, ડીપી ન્યૂઝ ચેનલ, પાટણ।